હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. તો અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં બધાને જય માતાજી. સવારમાં વાગી જાય છે 7 ને. આજે આપણે જઈ રહ્યા છીએ કામે. જય માતાજી, જય મા મંગલ. તો સવારમાં 7 વાગી જશે ને જાય છે હવે કપા વીણવા. તો વ્લોગમાં બના રહેજો. હાલો અત્યારમાં જઈએ આપણે કપાસ વીણવા. તો હવે આપણે જાવું ટ્રેક્ટરમાં બેહીને વાડીએ. હાલો ટ્રેક્ટરમાં બેસી જઈએ. તો અત્યારમાં વાગી ગયા છે 9:30. કપા વીણ્યા છે. કપા વીણા મળ્યા છે. મારા માહિરા બેને પણ હાથ લીધે છે. માહિરા બેન સાહેબ નો સિલિન્ડર છે. હા મારી હાર છે. માહિરા બેન તો કેવો કપા વીણે. બધા કપા વીણવા છે ને આ બેન જો હું તમને દેખાડું ને, બેન છે ને દિવાળી નું કરવા આવેલા છે. તો ફડાચ્યા હાટું થઈને કપા વીણી રહ્યા. આ બેન જો ઠેલી ભરી લીધી છે ને હાલ્યા રહે છે. ફોન માં ગીત વગાડતો જવાના એટલે કપા વીણા એવું બધું છે. અને નાના છોકરા ને કપા વીણવા છે, કારણ કે દિવાળી નજીક આવી છે. જવા બેન એકલો કપા વીણી લીધો. આ બેને ફડાચ્યા લેવા હાટું થઈને કપા વીણ્યા ને એક ભાઈ આમ વીણી રહ્યા છે. જો તમને દેખાડો જરા. તો એ ભાઈ તમને દેખાય ને, એ ભાઈ ફડાચ્યા લેવા હાટું થઈને કપા વીણી રહ્યા છે. કે ફડાચ્યા લેવા તો વીણવા માંડ્યો. તો જો વીણવા મને આવી રીતે જો ઈ બધા ફડાચ્યા લે તો મારે ફડાચ્યા લેવા ગઈ. નાના છોકરા ફડાચ્યા નું વીણે તો પછી મારે થી ફડાચ્યા હાટું વીણવું પડે. પાણી પીતા જો આપણે કાજલ નહીં ફડાચ્યા અપાવી દેવું, ઈ કપા વીણે તો હાલો કપા વીણવા વણીએ. આગળ ચા આવશે અને એક ઠેલી અત્યારમાં ભરી લીધી છે ને બાકી તો પાછા વીણવા વણેલા છે. પાછા વીણવા વણીએ અને બધા કપા વીણે જ છે. હું તમને બધાને દેખાડું. જો બ્લોગમાં બના રહેજો. ત્યારે વાગી ગયા છે 10 ને ચા આવી ગઈ છે ને બધા ચા પીવા નીકળી ગયા છે. તો હાલો ચા પાણી પી લઈ ને નાસ્તો લાવેલો હોય નાસ્તો પણ કરી લઈ. તો બધા નીકળે છે. હાલો બધા ચા પીવા નાસ્તો કરવા. હાલો બધા પી લઈ ચા. તો જો પણ તો બધા બેસી ગયા છે. તો આપણે પણ જઈએ અને ચા નાસ્તો કરી લઈએ. હાલો તો અત્યારે વાગી જશે 11 ને ભાઈ. તડકો બહુ જામી ગયો છે ને આપણે જો રાપુ કાઢી નાખ્યું છે અને સહી આવીને બેસી ગયા છે. અને બધા જે રાપા છે અધૂરા છે એ બધા વીણાવાનું. મને તો તડકો લાગ્યો એટલે હું તો આવ્યો સહી બેસવા. તો એ તો બધા કપા વીણી રહ્યા છે. રાપા થોડા છે એ લેવરાવી રહ્યા છે. મને તડકો લાગ્યો એટલે હું આવ્યો ને તડકો ભાઈ તો પડે છે. આ શાળો કહેવાય એની બદલે ઉનાળા જેવું લાગે છે. તો તમને દેખાડું યાર તડકો કેવો પગ. અને આ સોડી હાલી આવે ને એને તડકો બહુ લાગ્યો. જો હમુય નહીં જો હાલી ચા જો તડકો લાગ્યો ને બે બહુ તડકો લાગે. નાઈને એવી છે તો એ આખો દિવસ કપા વીણા કરે. બાકી તો હવે આપણે ઘડીક વાર પોરો ખાઈ લઈને પાછા વીણવા લાગી જઈએ. તો અત્યારે વાગી ગયા છે 2. 1 વાગે આપણે ખાવા ગયા હતા તો 2 વાગી ગયા છે. ખાઈ લીધું છે અને થોડી વાર આરામ કરી લીધો છે અને હવે પાછા કપા વીણવા ભાગ્યા છે. તો હું તમને દેખાડું છું. તો પાછા કપા વીણવા વણીએ. બધા હાલત આવે છે પાછળ સૌ. તો બધા ખાઈને હવે પાછા હાલ્યા આવે છે. તો પાછા વીણવા વણીએ અને કપા દેખાડું તમને. જો કેવો કપા છે. આવો કઈક કપા છે. જો તો આવો કઈક કપા છે અને આપણે કપા વીણી રહ્યા છે. તો અત્યારે 3 વાગી ગયા છે અને આપણે ચા આવી ગઈ છે. તો ચા પીવા બેસી ગયા છે. તો હાલો બધા ચા પીવા. અને કોણ ચા પીવા કોમેન્ટ કરજો. અને હવે ચા પી લઈને પાછા ચા પીને પાછા વીણવા લાગી જાય.
તો હાલો બધા ચા પીવા. તો અત્યારે થઈ ગયા છે 5:30 ને આપણે છૂટી ગયા છે ને હવે જાશું હવે અહીંથી ઘરે. તો તમને દેખાડું જો. તો 5:30 થઈ ગયા છે ને હવે જઈએ આપણે ઘરે. તો હાલો જઈએ ઘરે અને લગભગ ઘરે પહોંચશું ને એટલે 6 વાગી જાય, મોડું થઈ જાય ને અંધારું થઈ જાય. એટલા માટે થઈને આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને કોમેન્ટ કરજો. બાકી મળશે એક નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.